તો આગળ વાત છોટાઉદેપુરની કે જ્યાં પણ ધોધમાર વરસાદ બાદ સંખેડા તાલુકામાં વરસાદ લુણાદરા સિહાદરા જૂના સિહાદરા ગામને જોડતા રસ્તા પર વરસાદી પાણી ભરાયા। પ્રથમ વરસાદમાં જ આ પ્રકારે વરસાદી પાણી ભરાયા છે ત્યારે બંને કાંઠાના લોકોને હવે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। લુણાદરા સિહાદરા જૂના સિહાદરા ગામને આ જોડતો રસ્તો અને રસ્તા પર પ્રથમ વરસાદમાં જ આ પ્રકારે પાણી ભરાઈ ગયા છે। ત્યારે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ લુણાદરામાં વરસાદી પાણી જે છે તે ગામને જોડતા બંને અલગ અલગ ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે ત્યારે પ્રથમ વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ છે। હજુ તો ભારે ચોમાસું જામે અને ચોમાસામાં જો વધારે વરસાદ ખાબકી જાય એક સાથે 5-6 ઇંચ વરસાદ ખાબકે ત્યારે શું હાલત થાય, બંને ગામને જોડતા રસ્તા પર કેવી હાલત થાય તેને લઈ પણ સવાલ ઉઠી રહ્યા છે। ગામ પણ સંપર્ક વિહોણું બની શકે છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રેહાન ફોન લાઈનથી જોડાયા છે। જી રેહાન, કયા વિસ્તારમાં વરસાદ છે અને આ માર્ગ છે તે કેટલા સમયથી પ્રભાવિત છે? જી આપણે જણાવી દઉં કે છોટાઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક ડાયવર્ઝનો પણ પાણીમાં ગરકાવ થયા છે। મહત્વની વાત એ છે કે સંખેડા તાલુકાના લુણાદરા સિહાદરા અને જૂના જે સિહાદરા ગામને જોડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યું છે તેના કારણે જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। જે પ્રકારે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તેના કારણે હાલ તો લોકો મુશ્કેલીમાં મુકાયા છે। જી માહિતી બદલ આભાર। તો આ તરફ ક્વાંટમાં ધોધમાર વરસાદ, વીજળીના કડાકા પડાકા સાથે વરસાદ, ક્વાંટના રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા। પાનવડ ગામમાંથી પસાર થતા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યું છે। પ્રથમ વરસાદમાં જ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે ત્યારે 2 કલાકમાં ક્વાંટમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો અને 2 ઇંચ વરસાદને કારણે રસ્તા પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। રસ્તા પર પાણી ફરી વળ્યા તો આ તરફ પાનવડ ગામમાંથી પસાર થતા ડાયવર્ઝન પર પણ પાણી ફરી વળ્યું છે। પ્રથમ વરસાદમાં જ રસ્તો બંધ કરવાની ફરજ પડી। છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળ્યા છે। હાલ એબીપી અસ્મિતાની ટીમ કરજવાંટ ગામે છે। આપ જોઈ શકો છો આ બ્રિજની કામગીરી ચાલતી હોય તેના કારણે તંત્ર દ્વારા અહીંયા ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું, પરંતુ જે ડાયવર્ઝન ઉપર પાણી ફરી વળતા જે માટી છે તે ચીકણી બનતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જે પ્રકારે અહીંયાથી બાઇક પસાર થાય છે આપ જોઈ શકો છો જે બાઇક ચાલકોને મુશ્કેલી પડી રહી છે। તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે પરંતુ જે બાઇક ચાલકો છે તે મુશ્કેલીમાં છે। કવાંટ નસવાડી અને જે કેવડિયાને જોડતો આ માર્ગ છે અને મુખ્ય માર્ગ હોવાના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। રેહાન પટેલ, એબીપી અસ્મિતા, છોટાઉદેપુર। આગળ વાત અમરેલીની કે જે રાજુલાના કોસ્ટલ બેલ્ટ ખાંભાગીર પંથકમાં વરસાદ, છતરિયા, હિંડોણા, કાતર, કોટડી બાર પટોળી ગામમાં વરસાદ, ખાંભાના તાલડા, ચોતરા, ત્રાકુડા સહિતના ગામોમાં પણ વરસાદ। ત્યારે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે। ખાંભાના તાલડા, ચોતરા, ત્રાકુડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। આ તરફ છતરિયા, હિંડોણા, કાતર, કોટડી બાર પટોળી સહિતના ગામોમાં પણ વરસાદ। તો આ તરફ અમરેલીના રાજુલા જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો। જાફરાબાદના કાગવદર, મેઠાપુર, દુધાળા ગામમાં વરસાદ, હેમાળ, લોર, પાટી, માણસા ગામે ધોધમાર વરસાદ, લોર ગામની દલી નદી વહેતી થઈ બાવડી, રપારિકા ગામમાં વરસાદ।